નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। ફિર એક બાર મોદી સરકાર, અબ की बार 400 पार ના સૂત્ર સાથે ટીમ મોદી સપોર્ટર સંઘે યોજી બેઠક। ટીમ મોદી સપોર્ટર સંઘની ચૂંટણી અનુલક્ષીને ધ્યાનમાં રાખી અગત્યની બેઠક બોલાવાઈ હતી। ગાંધીધામ ખાતે જિલ્લાની મુખ્ય જનસંપર્ક કાર્યાલય ટીમ મોદી સપોર્ટર સંઘની ચૂંટણીની કામગીરી અનુસંધાને પ્રદેશના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ નકુમ અને પ્રદેશ મહામંત્રી શ્રી દર્શનભાઈ શાહના આદેશથી કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી વિપુલદાનજી ગઢવીની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષીને માર્ગદર્શન અને જવાબદારી આપવા માટે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી અને કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં એક જ સૂત્ર સાથે ફિર એક બાર મોદી સરકાર, અબ की बार 400 પારના લક્ષ્યને ધ્યાનમાં રાખી વિનોદભાઈ ચાવડાને 7 લાખથી પણ વધારે મતોથી વિજય બનાવવા માટે તન મન અને રાત દિવસ જોયા વગર કામે લાગી જવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા। જે મિટિંગમાં ટીમ મોદી સપોર્ટર સંઘ અનુસૂચિત જાતિ પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ મહેશ્વરી, ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાત પ્રદેશ સંયુક્ત મંત્રી શ્રી જોશનાબેન દાસ, કચ્છ જિલ્લાના ટીમ મોદી સપોર્ટર સંઘના કચ્છ જિલ્લા પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ ઠાકુર, ટીમ મોદી સપોર્ટર સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી વિપુલદાનજી ગઢવી, ટીમ મોદી સપોર્ટર સંઘ કચ્છ જિલ્લા મહામંત્રી શ્રી હરીશભાઈ ડાંગર, કચ્છ જિલ્લા ટીમ મોદી સપોર્ટરના સંઘ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ગઢવી, ટીમ મોદી સપોર્ટર સંઘ કચ્છ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી મયુરભાઈ ઠક્કર, ટીમ મોદી સપોર્ટર સંઘ કચ્છ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી પ્રભાતભાઈ રાજપૂત, ટીમ મોદી સપોર્ટર સંઘ કચ્છ જિલ્લા યુવા ઉપપ્રમુખ શ્રી વર્ષાબેન બારોટ, ટીમ મોદી સપોર્ટર સંઘ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ શિંગારિયા, ટીમ મોદી સપોર્ટર સંઘ ગાંધીધામ તાલુકા ઉપપ્રમુખ શ્રી હિનાબેન વ્યાસ, ટીમ મોદી સપોર્ટર સંઘ ગાંધીધામ શહેર પ્રમુખ શ્રી પલ્લવીબેન ઠક્કર, ટીમ મોદી સપોર્ટર સંઘ ગાંધીધામ શહેર સંગઠન મંત્રી શ્રી પૂજાબેન શર્મા, ટીમ મોદી સપોર્ટર સંઘ અંજાર શહેર પ્રમુખ શ્રી અલ્પાબેન પ્રજાપતિ અને વિવિધ મોરચાના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ટીમ મોદી સપોર્ટર સંઘના ઉત્સાહિત કર્મઠ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી એવું એક યાદીમાં સોશિયલ મીડિયામાં શેખરદાન ગઢવીએ જણાવ્યું હતું। સ્ટોરી બાય વર્ષા બારોટ અને શેખરદાન ગઢવી, ગાંધીધામ, કચ્છ ક્રાઇમ।